નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 15 દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, અંબાલાલ પટેલની ડરામની આગાહી। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતો માટે 5 મોટી યોજનાઓ। ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। 3 દિવસમાં મોટો નિર્ણય લેવામાં આવશે, ખેડૂતોને મળશે હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો। આવતા મહિને બેંકોમાં કેટલા દિવસ રજા રહેશે? આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। શ્રમિકોના બાળકોની શાળાની ફી સરકાર ચૂકવશે। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। ખેડૂતોને અનાજ ઉપર મળશે હવે લોન। સોલાર પંપ લગાડવા માટે 90% સબસિડી મળશે। એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયું છે ભારે નુકસાન। ખેડૂતોને મળશે 60,000 અને 40,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા માટે તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે। 26 થી લઈને 30 જૂનની આસપાસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। સાથે સાથે મિત્રો, આ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર તો 3 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડશે। આ સાથે મિત્રો, માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવાની સાથે દરિયામાં કરંટ રહેવાની શક્યતા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને ભારતને એલપીજી ગેસ પુરવઠા પર અસર પડી શકે છે, કારણ કે ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે। ભારતમાં 3 માંથી 2 ઘરેલું ગેસ સિલિન્ડર પૂર્વ એશિયામાંથી આવે છે। આ ક્ષેત્રમાં વધતા તણાવથી એલપીજીના પુરવઠા પર અસર પડી શકે છે અને તેનું નુકસાન સૌથી પહેલાં ભારતીયોએ ભોગવવું પડશે। દેશમાં લગભગ 16 દિવસના વપરાશ માટે એલપીજીનો જથ્થો પડેલો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો જમા થશે, પરંતુ એ કયા ખેડૂતો છે કે જેમને 4000 રૂપિયાનો હપ્તો મળશે? હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। દેશની 90%થી પણ વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે, તેથી ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે। આજે પણ દેશમાં ઘણા ખેડૂતો છે કે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાવી શકતા નથી, આથી છેવાડાના ખેડૂતોને પણ લાભ મળી રહે તે હેતુથી ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે, જે હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં 2000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પરંતુ એક એવું રાજ્ય છે કે જ્યાંના ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે। તો મિત્રો, ચાલો આપણે જાણીએ કે કયા ખેડૂતો છે કે જેમને 4000 રૂપિયાનો હપ્તો છે એ દર 3 મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં આ હપ્તો જમા થાય છે। તો મિત્રો, આપણે જણાવી દઈએ તો મધ્યપ્રદેશના ખેડૂતોને બેવડો ફાયદો થશે। મધ્યપ્રદેશ સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે। બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે, એટલે કે તેમને વાર્ષિક
6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ થાય છે. તો મિત્રો આપણે જણાવી દઈએ, ગુજરાતના ખેડૂતોને 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે? તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં આ 2,000 રૂપિયાના હપ્તા છે ટ્રાન્સફર થતા હોય છે. અત્યાર સુધી તો આ યોજના હેઠળ ટોટલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા છે. હવે ખેડૂતો આ યોજના સંબંધિત 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. 20મો હપ્તો સરકાર આગામી દિવસોની અંદર અથવા તો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરી શકે છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં ક્યારે રૂપિયા 2,000નો હપ્તો મળશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો મધ્યપ્રદેશના ખેડૂતો છે એમને 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો છે એ મળે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 3 દિવસમાં મોટો નિર્ણય લેવામાં આવશે. નીતિન ગડકરીએ મોટું નિવેદન આપી દીધું છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે 3 દિવસમાં અમે એવી યોજના જાહેર કરવા જઈ રહ્યા છીએ કે જેના કારણે ટોલ અંગે લોકોમાં કોઈ વિવાદ નહીં થાય, અને અમે એ પણ જાહેરાત કરીશું કે લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે. બુધવારે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક માહિતી બહાર પાડી. એમણે કહ્યું કે સરકાર 3,000 રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી શકે છે. આ પાસ 15 ઓગસ્ટથી જારી કરવામાં આવશે. ફક્ત બિન વાણિજ્ય ખાનગી વાહનો માટે જારી કરવામાં આવશે. આ પાસ સક્રિય થવાની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ માટે પણ પહેલાં હોય તે માન્ય રહેશે. એટલે કે ચાર્જ એક ટ્રીપ માટે 15 રૂપિયા હશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન. લગભગ દરેક વ્યક્તિને લોનની જરૂર પડે છે. તમારે લોન માટે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધીની લોન છે ઓનલાઈન મેળવી શકો છો, અને તમારું પાન કાર્ડ તમને આ કામમાં મદદરૂપ થઈ શકે છે. પાન કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે કે 10 અંકનું આલ્ફા ન્યુમેરિક નંબર કાર્ડ પર્સનલ લોન માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો છો તો તમે ઓનલાઈન 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન છે એ લઈ શકો છો. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો ઓળખ આઈડી કાર્ડ માટે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો મતદાર ઓળખની તમારે જરૂર પડશે. સરનામા માટે આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે. આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવ્યા છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. હવે અનાજ ઉપર મળશે લોન. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર સરકારે વર્ષ 2025માં બીજી મોટી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લાભ મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક. સરકારે નવો નિર્ણય લીધો છે. 30 જૂન સુધીમાં બધા જ રાશન કાર્ડ ધારકોએ KYC કરાવવું પડશે. કોઈ પણ રાશન કાર્ડ ધારક જે KYC કરાવી શકશે નહીં તેમને રાશન કાર્ડ પર મળતું મફત અનાજ બંધ થઈ જશે. એટલું જ નહીં, જે રાશન કાર્ડ ધારકો પાસે KYC નથી
તેમના નામ પણ રાશન કાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે, એટલે કે તેમને ફરીથી રાશન મેળવવા માટે ફરીથી રાશન કાર્ડ માટે અરજી કરવી પડશે. તો ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમારા રાશન કાર્ડમાં ઈ-કેવાયસી પ્રક્રિયા તમારે કરાવવાની બાકી છે, એટલે કે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી છે, તો 30 તારીખ સુધીમાં તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાના 13 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને કુલ 724 કરોડ રૂપિયાની સહાય, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સિંગલ ક્લિક દ્વારા ડીબીટીથી વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા થશે. તો મિત્રો નમો લક્ષ્મી યોજના શું છે એમના વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત ધોરણ 9 થી લઈને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ વાર્ષિક દીઠ 10,000 રૂપિયા તથા 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે, 11મા ધોરણના વિદ્યાર્થીઓ છે, એમને 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ 10 લાખ કન્યા છાત્રાઓને 600 કરોડ સિંગલ ક્લિક દ્વારા ડીબીટીથી સીધા આ ખાતામાં પૈસા જમા થશે. સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કે જેમાં 10 પાસ વિદ્યાર્થીઓ જે 11-12 સાયન્સ માટે એડમિશન લે છે એમને 2 વર્ષ માટે એટલે કે 25,000 રૂપિયા ટોટલ 50,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો શ્રમિકોના બાળકોની શાળાની ફી સરકાર ચૂકવશે. ગુજરાત સરકારે શનિવારે હીરા ઉદ્યોગો માટે ખાસ કરીને પેકેજની જાહેરાત કરી. આ અંતર્ગત સરકાર કામદારોના બાળકોની 1 વર્ષ માટે શાળાની ફી ચૂકવશે. પોલિસિંગ યુનિટ માટે વ્યાજ સબસિડી આપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ જાહેરાત કરી, જ્યાં વિશ્વના 90% હીરા કાપીને પોલિશ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં છે. ખાસ કરીને પેકેજ હેઠળ પોલિસિંગ યુનિટ્સને 1 વર્ષ માટે પાવર ચાર્જમાંથી મુક્તિ મળશે, જ્યારે સરકાર 3 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની મૂડી પર વ્યાજ સબસિડી આપશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવી તો ખેડૂતો માટે લાભદાયી છે આ 5 યોજના. ગુજરાતના ખેડૂતો માટે આ 5 યોજના ખૂબ જ અગત્યની છે. ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર. જો તમે પણ આ યોજના માટે અરજી કરી શક્યા નથી તો વહેલી તકે અરજી કરાવી દેજો. આ યોજનામાં અરજી કરવાને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારી યોજનાની શરૂઆત થઈ છે. આ યોજનાઓની મદદથી સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને છે મિત્રો પૈસા મળશે, પરંતુ 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની ખેતી અને કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવામાં આવે તે માટે યોજનાની શરૂઆત થઈ. આ કૃષિ માટે અને કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ અને સરકારી સબસિડી રૂપમાં વાર્ષિક 4% વ્યાજ દરે કૃષિ લોન માટે છે એ સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ લીધો છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી સિંચાઈ યોજના લઈને સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનું રહેશે. સરકારનો સ્ત્રોતની રચના, વિગત, બોર્ડ, ક્ષેત્ર, એપ્લિકેશન અને વિકાસ પ્રથા પર અંતથી એન્ડ વ્યવસ્થા માટે ખેડૂતો માટે આકર્ષવા માટે ડ્રોપ દીઠ 1 પાક મેળવવાનો નિર્ણય કરાયો છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. ઓર્ગેનિક ઉત્પાદન અને ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે 3 વર્ષની સહાય જાહેર થઈ છે. સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડશે જે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે કે જેથી ખેડૂતોને પાક નુકસાન થાય તો તેમને આર્થિક મદદ મળી શકે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર આ યોજના હેઠળ યોજના માટે વિઝન અને મશીન છે
આફત અને જીવાતો, દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવતા મહિને બેંકોમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે એમના વિશે વાત કરીએ તો મિત્રો આ વખતે જુલાઈમાં ટોટલ 13 દિવસ બેંકો છે એ બંધ રહેશે. તહેવારો, રવિવાર અને દર મહિનાના બીજા અને ચોથા શનિવારના કારણે બેન્કિંગ કામગીરી ઘણા દિવસો સુધી ઠપ રહેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ રજાઓમાં વિવિધ રજાઓ છે એ અમુક રાજ્ય માટે અલગ અલગ છે, દિવસો અલગ અલગ છે, જેથી બેંકોમાં જતાં પહેલાં રજા વિશે સંપૂર્ણ માહિતી છે મેળવી લેજો. જોકે બેંક રજાનો અર્થ એ નથી કે તમારા બધા કામો અટકી જાય. તમે પૈસા ટ્રાન્સફર કરવા માગો છો, બિલ ચૂકવવા માગો છો કે બેલેન્સ ચેક કરવા માગો છો તો આ બધી સુવિધાઓ રજાઓના દિવસે પણ ઉપલબ્ધ રહેશે. પરંતુ કેટલાક એવા કાર્યો છે કે જે માટે તમારે બેંક શાખાએ જવું જરૂરી રહેશે. ઉદાહરણ તરીકે ચેક જમા કરાવો, લોન સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા, મોટી રકમ છે ઉપાડવી. આવી સ્થિતિમાં જો તમે જુલાઈમાં બેંકે જવાનું વિચારી રહ્યા છો તો રજાઓની યાદીને ધ્યાનમાં રાખીને તમારી યોજના છે બનાવી લેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી યોજનાની કલ્યાણકારી યોજનાની શરૂઆત થઈ છે, જેને મફત સિલાઈ મશીન યોજના 2025 તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે કે જેથી મહિલાઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે. યોજનામાં નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરી છે. ગુજરાત સરકાર દ્વારા આ પહેલ આગળ વધારવામાં આવી છે. હાલમાં યોજના મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, કર્ણાટક જેવા મોટા જે રાજ્યો છે ત્યાં સંપૂર્ણપણે સફળતાપૂર્વક અમલમાં છે. ગુજરાતમાં વર્ષ 2025 અને 26 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપ લાગુ થવાની છે, જેના કારણે અનેક મહિલાઓ રોજગાર મેળવવા માટે સમર્થ બનશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની શું લોન માફ થશે એમને લઈને તે સમગ્ર મામલો ગરમાયો છે. કારણ કે મિત્રો છેલ્લા 10 વર્ષમાં બેંકોએ તો 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ તો સરકારી બેંકોએ માફ કરી છે. ખાસ મિત્રો જે SBI સૌથી આગળ છે. SBIએ આ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક આવે છે. તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ? કારણ કે મિત્રો SBI બેંકે તો 1.5 લાખ કરોડ રૂપિયાની લોન છે એ માફ કરી છે ઉદ્યોગપતિઓની. તો કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓની લોન માફ કરે તો ખેડૂતોની કેમ નહીં? ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને અગત્યના સમાચાર. ગુજરાતમાં આ કર્મીઓને મળશે મોટી સુવિધા. ગુજરાતમાં AISના અધિકારીઓ છે, રાજ્ય સરકારના અધિકારી છે, કર્મચારી છે, પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની શરૂઆત થઈ છે, જે PMJAY યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આ કર્મીઓને મળશે. આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આનો લાભ 4.20 લાખ અધિકારી કર્મચારીઓને અંદાજે 2.20 લાખ પેન્શનરોને મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા અગત્યના સમાચાર. નવા સ્માર્ટ રાશન કાર્ડ આવશે. રાજ્યના 75 લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રાશન કાર્ડ QR કોડ વાળા આપવામાં આવશે. રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારનો પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રાશન કાર્ડના બદલે નવા બારકોડ રાશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ નવા બારકોડ રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરવાનો છે. અરજદારો ઘરે બેઠા આ સ્માર્ટ કાર્ડ મેળવી શકે. બારકોડ રાશન કાર્ડના સ્થાને E-સાઇન બેઝ તેમજ QR કોડવાળા સ્માર્ટ રાશન કાર્ડ ઇસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી પણ આપી દેવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો તેના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો પશુપાલન સહાય યોજનામાં ખાસ મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. સમગ્ર ગુજરાતમાં પશુપાલન એક ઉદ્ભવતો વ્યવસાય બન્યો છે. આવા સમયે રાજ્ય સરકારે 18થી લઈને 50 વર્ષની વિધવા
મહિલાઓ માટે વિશેષ સહાય યોજનાની જાહેરાત કરી છે, જેથી આ બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાના આવકનો સ્ત્રોત ઊભો કરી શકે. યોજનાનો હેતુ શું છે? વિધવા બહેનો માટે પશુપાલન સહાય યોજનાનો હેતુ છે કે સમાજમાં સહરાગ્ર વિહન મહિલાઓને પશુપાલનની આવક મળે અને તેમનું જીવન બની રહે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના ખાસ મિત્રો જે માટે વિવિધ પ્રકારના યુનિટો આધારિત વિકલ્પો છે. કેટલા પૈસા મળશે? યોજનામાં 3 યુનિટનું માળખું છે. યુનિટ 1 ગાયો અને ભેંસો માટે કેશલેસ સહાય માટે 30,000 રૂપિયા, ખાનદાન માટે 4,000 રૂપિયા, બિયારણ મિની કિટ માટે 600 અને કુલ સહાય છે 34,600 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે.